હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? નતો સ્વાગત છે નવા લોક સાથે. આપણે આવી ગયા દુકાને અને દુકાને બેઠા ને સાફ સફાઈ બધું તો પપ્પાએ કરી નાખ્યું. તો બધું આવ્યો ત્યારે નાસ્તો પણ એનું કરી નાખ્યું. ને આજે તો શનિવાર, તો શનિવારમાં આપણે ફરાળ ખાવાનો હોય. તો દુકાને બેઠા છીએ અને સામાન થોડોક બધો પડ્યો છે, તો બધો હરકો કરી નાખી. પપ્પાને જવાનું સાઈડ ઉપર લઈને એટલે બધું સામાન નીચે રાખ્યો છે. મારી એમ નથી ચડાવ્યો. અને મેટલ બોક્સ આવ્યા છે, તો મેટલ બોક્સ પપ્પાનો સામાન એ સાઈડ ઉપર લઈ જવાનું છે. એના માટે આપણે માળિયા ન ચડાવ્યો, નકર તો ગોઠવી નાખી કે માળિયાને ચડાવી દે. એમ જે વહીધું હોય ને એને ચડાવી દઈ માળી આમ, બાકી તો બધી ગોઠવી નાખી ખાનામાં. પપ્પાએ આપણે સાઈડ ઉપર લઈ જવાનું, એટલે આપણે સાઈડ ઉપર લઈ જવાનું, એટલે ઉપર નહીં ચડાવવાનું, આપણે નીચે રાખવાનું. અને ટ્યુબલાઇટ થોડું ઘટી, તો ટ્યુબલાઇટને એવું પપ્પાએ લખાઈ દીધું હે. તો કાર્ટૂન 1-2 કાર્ટૂન જે મગાવ્યા છે એ આવી જશે. બીજો બધો સામાન છે, તો એ લેમ્પના બધું પડ્યું, તો દી ગણતરી કરી નાખી આપણે. બધી જોઈશે એ પ્રમાણે પછી મગાવતા જવું આપણે, કારણ કે અત્યારે બધું લેમ્પનું પડ્યું છે, એટલે અત્યારે કાંઈ જરૂર નથી આપણે. અને પપ્પા ગયા તે સાઈડ ઉપર, તો સાઈડ ઉપર થોડું કામકાજ હતું એટલે સાઈડ ઉપર વહી ગયા છે. અને આજ જો વરસાદ જેવો માહોલ હે, એટલે છાયા જેવું હોય, તડકો નથી સમજો ને ટૂંકમાં. તો મજા આવ્યું વાતાવરણ, એટલે આપણે બેઠા છીએ અત્યારે. ઠંડો પવન આવે છે. આપણે દુકાન આવ્યા ત્યારે ડાયરેક્ટ આપણે બહાર ઊભા રહેવા માંડ્યા, કારણ કે એને ઠંડો પવન એટલો આવતો હતો ને, અંદર ગરમી થતી હતી અહીંયા. એટલે તો કીધું બહાર જ કીધું હોય ને બે ઠંડા પવનમાં. તો ઠંડો પવન આપણે ખાધો ઘડી ખવારમાં, પછી બેઠા એ દુકાન અત્યારે. આપણે જવું તો કાલે ને ઓલા રેસકોર્સ બાજુ જવું હતું ગ્રાઉન્ડમાં, બાબા બાગેશ્વર પાસે. પણ ટાઈમ ન મળ્યો, લાઈવ જોઈશું. બ્લોગ મેળ આવે તો આજે એટલે જાવ બનાવવા બ્લોગ. પપ્પા કઈ રીતે સાઈડ ઉપરથી આવે, કઈ રીતે મેળ આવે ને જોવું પડશે આપણે. તો જોઈશું, મેળ આવી જાય ને તો આપણે હેલા જવું ત્યાં ડાયરેક્ટ મેદાને ભાઈ બ્લોગ ઉતરી આવશે. કેવું વાતાવરણ બધું ત્યાં, અને કેવું બધું કરેલું હોય, સંઘેર્યું કેવું બનાવ્યું બધું જોવું પડશે ને. આપણે ગયા નથી તો આપણે જવું બપોરે, કારણ કે બપોર પબ્લિક એને ઓછી હોય, એટલે બપોરે એને બધું બતાવવા મેળ આવી જાય કદાચ. રાતે તું પબ્લિક બધી જાગે, રાતે જ બધું હરખું આવે. એટલે જોઈએ કઈ રીતે મેળ આવે, જે કેવું વાતાવરણ નહીં બાજુ. તો જઈશું બોર આપણે 3-4 વાગે હાઈલા જવું, એટલે મેળ આવી જાય. એટલે કેટલા વાગે કરતા ચાલુ થાય ખબર નથી, બોર પછી એટલે ચાલુ રહેતી છે. કાલે તો 3:30 આવ્યા હતા બાબા. એટલે તો જોઈશું આજ 4 વાગે મેળ આવે તો આપણે નાસ્તો કરવા જાય ને ઘરે, પછી ત્યાં હાઈલા જાવ રેસકોર્સ બ્લોગ ઉતારવા. હાલો અત્યારે બેઠા ઈ 9 વાગે બતાવીશ તમને બ્લોગ. હાલો મિત્રો, તો આપણે નવરાત્રી બેઠા ઈ અને બધું બ્લોગ ને બધું મૂકી દીધું. નવો બ્લોગ જોઈ નાખજો ન જોયો હોય તો. અને બ્લોગને મૂકી દીધું. સામાન થોડોક હતો મૂકવાનો નથી, બધું મૂકી દીધું, બધું ગોઠવી નાખ્યું. અને પ્લસ ગરાગને એવું હતું, એટલે ગરાગીને બધી વસ્તુ ન દીધું, વાયર ને એવું. ખબર ન પડી 1 વાગી ગયો એની ખબર જ ન રહી. અને થોડોક આપણે કારીગર ગયા હતા કાલે રિપેરિંગમાંથી, બધા ટ્યુબલાઇટને એવું લઈ આવ્યા પાછું. અમુક વસ્તુ હતી, તો અમુક વસ્તુ નહીં, કે અમુક વસ્તુ પાછી લઈ આવ્યા છે. તો બધી દીધું ને એવું કર્યું, એનો હિસાબ ને એવું કર્યું ને પછી ક્લિયર થઈને બધું એ બેઠા આપણે. અને હવે આપણે અંદર બહાર જે વસ્તુ મૂકીને એ બધી વસ્તુ અંદર લઈ અને પડદો મારી દઈ. પડદાની જરૂર નથી, કારણ કે છાંયો જ આવે છે, પણ જરૂર તો નાખી દઈ તો સારું. આમ તડકો કદાચ આવી જાય તો બોર પછી તો પડદો નું મારી દે. અને પછી જાય આપણે ઘરે, તો એ હવે એક તો થઈ ગયો, પડદો મારવો જ પડશે ફરજિયાત આપણે. હવે પડદો નો માલ લઈ પછી ડાયરેક્ટ ઘરે ભાગી. હાલા મિત્રો, પાછા 3 વાગે આપણે આવી ગયા દુકાને ને ચાલુ કર્યો બ્લોગ. એ પહેલા જ બગાસ આવી ગઈ, એટલે આ બગાસ આવી ને એટલે આવડ આવી ગયા. તો 3 વાગે આપણે આવી ગયા ને પડદા ને હું તમને 1 વાગે આપણે મારીને ગયા હતા. એટલે અત્યારે તડકો આવી ગયો પાછો. હવા તો હું કહેતો હતો ને, જો નક્કી ન કહેવાય તડકો આવી જાય તો. હવે વાદળ છાયું વાતાવરણ હતું, એટલે મેં કીધું તો પડદો નથી મારો, પછી લાઈન કીધું મારી દઉં એમ. હવે નકામું આવેલું તડકો આવી જાય ને તો આપણને મેળ ન આવે. તો ન માર્યો તો ફૂલ બપારો થઈ જાય. અત્યારે તો આડું હોય એટલે વાંધો ન પડે, દુકાન ફૂલ ગરમ થઈ ગઈ હોત. તો ચાલો હવે દુકાને બેઠા. પપ્પાની જવાના બહાર થોડુંક ખરીદીનું કરવાનું, પપ્પાની જવાના ખરીદી કરવા. અને આપણે બેઠા દુકાને. અને સવારે બધું માલ હતો ને, ઓલો બોક્સ ને બધું બતાવ્યું હતું ને તમને 2-3 દી પહેલા. બધે બોક્સ ને બધું લઈ ગયા. પાઇપ જ લઈ જવાનું સાઈડ ઉપર. એ તો ક્યારે લઈ જાય નક્કી નથી, હજી તો 1-2 દીમાં લઈ જાય. પણ એ પહેલાં તો અત્યારે આનું કામ બાકી હતો, બધે બોર્ડનું પોગાડી જાય કે હવે પાઇપ પગાડશે. હવે હું મૂક્યો છે કે પાઇપ પહેલાં તો બોર્ડને પોગાડવો, જેટલું માલ પોગે ને એટલો પહેલાં પોગાડી દેવાનો, પછી પાઇપને પોગાડશે આપણે. તો બધી વસ્તુ બીજી હતી નાની મોટી બધી લઈ ગયા ને પાઇપ બાકી છે. તો સાઈડ ઉપર આપણે જવાનું હોય છે ત્યારે બ્લોગ તો આવી જાય. સાઈડ ઉપર ગયો તો એના. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ નાસ્તો પાણી કરીને. પહેલાં ગયા હતા ગામમાં. તો મેં તમને કીધું તેમ કે બ્લોગ ઉતારીશ, ભાઈ એવો ટાઈમ ન મળ્યો, મેળે જ ન આવ્યો બ્લોગ ઉતારવાનો ત્યાં. કારણ કે એમાં એવું હતું, ગામમાં બહુ કામ હતું નહીં, ઉતાવળવાળું કામ હતું. તો અહીંથી હું ગયો પહેલાં, તો લાઇટનું એક સેમ્પલ હતું બરાબર, થોડુંક બગડી ગઈ હતી એ લાઇટ હતી. અને પ્લસ સેમ્પલ એક નથી લેવાનું હતું, પ્રોફાઇલ પટ્ટી જેવું આવે ને એનું. તો એ 2 વસ્તુ કરવાની હતી. તો ગાય હું ગામમાં આવેલો ગયો અને ગળદી હતી, થોડીક તડકો હતો. તો કીધું હાલો ગાયકા પોગી જાય. પછી આવીને કીધું બ્લોગ ઉતારી રસ્તામાં. તો રસ્તામાં આવ્યો ને તો ટ્રાફિક ફૂલ હતી, એટલે કંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો. અને પટ્ટીનો લઈ આવ્યો તો લાઇટ રિપ્લેસમાં હતી, તે લઈ આવ્યો એક. તો 2 કરીને આવતો રહ્યો ને પછી નાસ્તો કરવા ગયો. નાસ્તો કરી અને પછી આપણે કર્યા થોડું કામ હતું, દુકાને જવાનું. મહિને ભેગા દુકાને ગયા, એના તો બધું કામ બતાવીને પછી આપણે આવી ગયા પાછા દુકાને, આપણી દુકાને. તો અત્યારે ટાઈમ થઈ ગયો દીવાબત્તીનો. દીવાબત્તી કરી નાખી, દીવાબત્તી કરી અને પછી નવરાત્રિને બેસી જવું.
અને વ્લોગ એના આજ તો એવું હોય કે વ્લોગ ઉતારવામાં થોડોક બાકી રહી ગયો છે અને વ્લોગ મૂકવામાં એવો વાંધો પડે. આજે અલાર્મ ગોઠવો તો આપણે ભૂલી ગયા ને આપણે, તો એ ટાઈમ એ પ્રમાણે મૂક્યો નહીં વ્લોગ આપણે. તો એ આમ તો હાઈન લગી આપણે હુઈ પહેલાં તો વ્લોગ મૂકી દેવું, આખા કટકા મૂકી દેવું બધાય થઈને. પછી આનું એડિટ તો કાલે કરશે, દુકાન આવશે ને ત્યારે એડિટ કરી નાખશી. તો હવે જોઈ કાલે કઈ બાજુ જવાનો શું પ્રોગ્રામ કંઈ નક્કી નથી આપણે કાલનું, તો જોઈ કઈ રીતે કંઈ ગોઠવશે બરાબર. નવું કંઈ હશે તો કહીશ તમને. અને અત્યારે બેઠા દુકાને અને જોઈશું કઈ રીતે વ્લોગ ઉતારીશ, શું હે આપણે આજના જે પ્રોગ્રામ હશે બતાવીશ તમને. બીજું કાંઈ નવીન હશે તો કહીશ તમને.